કે સાહેબ ધણી અને બાયડી, તો કે ધણી અને બાયડી વચ્ચેનો ઝઘડો કેવો હોવો જોઈએ કે પાણીના પરપોટા જેવો, ક્ષણભરનો. જો ઝઘડો લાંબો ચાલે તો આમાં ત્રીજું માણસ આવીને આપણો લાભ ઉપાડી જાય છે. એ પછી મા હોય, બેન હોય, બાપ હોય કે ભાઈ હોય. કેમ કે જો આપણે જ એકબીજા વચ્ચે વાત કરીને સુલહ નહીં કરીએ તો બહારની ત્રીજી વ્યક્તિ આવીને આપણો લાભ લઈ જશે. કહેવાનું તાત્પર્ય એટલું જ કે બાયડી અને ધણીના ઝઘડા વચ્ચે ત્રીજાને આવવાની જરૂર ન પડે અને સુલહ બે જણની વચ્ચે જ થઈ જાય ત્યાં સુધી સારું, ને તો ઘર ભંગાવવાની તૈયારી. ધન્યવાદ.